તારીખ 23મી જુલાઈ 1955 થી 23મી જુલાઈ 2025ના ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ગૌરવગાથા નિમિત્તે તારીખ 26 જુલાઈ 2025ના રોજ સુરત ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારેલીમાં ભારતીય મજદૂર સંઘ સુરત વિભાગ, સુરત મહાનગરપાલિકા આંગણવાડી કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘ વલસાડના અનેક લોકો જોડાયા હતા અને રેલીને સફળ બનાવી હતી। આ રેલી કલેક્ટર કચેરીએ પૂર્ણ થઈ હતી। રેલીમાં ભારતીય મજદૂર સંઘના અનિલભાઈ નિષાદ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે અનિલભાઈ નિષાદ શું કહે છે તે આપણે જાણીએ। રિપોર્ટર કિશોર પટેલ, સુરત। આજે 70 વર્ષ સંઘને પૂરા થયા છે અને આજે રેલી રાખવામાં આવી છે, શું કાર્યક્રમ છે? ભારતીય મજદૂર સંઘને સ્થાપના થયાને 23 જુલાઈ 2025ના રોજ 70 વર્ષ પૂર્ણ થયા, જેના અનુસંધાને આખા દેશમાં દરેક જિલ્લાઓમાં કાર્યક્રમ આપવામાં આવ્યા છે। દરેક જિલ્લાની અંદર મજદૂર સંઘના લગભગ આખા દેશમાં 5 કરોડથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું એક મોટું ટ્રેડ યુનિયન છે। આપ જાણો છો કે ભારતીય મજદૂર સંઘ એ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે ચાલતું સંગઠન છે અને હાલમાં જ દેશના ગુજરાતના બનોતા પુત્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે પણ પોતાના વક્તવ્યમાં ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે શાયદ ही इतना बड़ा कोई ट्रेड यूनियन होगा। એવા ભારતીય મજદૂર સંઘને જ્યારે 70 વર્ષ પૂર્ણ થયા ત્યારે અમે દેશનું મોટામાં મોટું સંગઠન હોવા છતાં અમે અટકી જતા નથી। અહીંયાથી અમારા સંગઠને આખા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો આપ્યા। ગત વર્ષ 23 જુલાઈના રોજ ગુજરાત પ્રદેશની અંદર ચલો ગાંવ કી ઓર નિમિત્તે ભારતીય મજદૂર સંઘે એક કાર્યક્રમ આપેલો। ગુજરાતના 18,000 ગામડાઓ છે, એ પૈકી અમે 10,000થી વધુ ગામોનો સંપર્ક કર્યો। ત્યારબાદ 28 ઓગસ્ટ ભારતીય મજદૂર સંઘ પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે। ગુજરાતની અંદર અમે લગભગ 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને પર્યાવરણ વિશે અમે સમજ આપી અને વૃક્ષો વાવવા બાબતે જાણકારી આપી। ત્યારબાદ 17મી સપ્ટેમ્બરના રોજ અમે શ્રમિક દિવસ તરીકે ઉજવીએ છીએ। સપ્ટેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં અમે શ્રમિક સંપર્ક અભિયાન નિમિત્તે આખા ગુજરાતમાં ગામડાઓમાં જઈને લગભગ 8 થી 10 લાખ શ્રમિકોનો અમે સંપર્ક કર્યો। ત્યારબાદ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં અમે નિધિ કલેક્શનનો કાર્યક્રમ આપેલો અમારા સંગઠને, જે નિમિત્તે ગુજરાતમાં અમે 45 લાખ જેટલા રૂપિયા ભેગા કર્યા। ત્યારબાદ અમે જૂનાગઢની અંદર માર્ચમાં યુવા કાર્યક્રમ સંમેલન કર્યો, એમાં 2000થી આખા ગુજરાતના યુવા એકત્ર થયા। માર્ચની અંદર જ અમે મહિલા કાર્યક્રમ આપ્યો, જેમાં આખા ગુજરાતની 3,500 જેટલી મહિલાઓ એકત્ર થઈ હતી નડિયાદ ખાતે અને કાર્યક્રમ કર્યો। ત્યારબાદ અત્યારે જ હાલમાં 23 જુલાઈ 2025ના રોજ આ દેશની અંદર દિલ્હી ખાતે અમારા આખા ઇન્ડિયાના મુખ્ય પદાધિકારીઓની હાજરીમાં અને અમારા આખા ઇન્ડિયાના 11-12 હજાર જેટલા કાર્યકર્તાઓની વચ્ચે 70 વર્ષની પૂર્ણાહુતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં RSSના મોહન ભાગવતજી કાર્યક્રમ સંબોધન કર્યું। દિલ્હીના મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તા હાજર હતા અને કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા। જેના જ અનુસંધાને ગુજરાતમાં પણ અલગ ઝોનમાં આ 70 વર્ષ પૂર્ણાહુતિનો કાર્યક્રમ કરવાનો અમારા સંગઠને નક્કી કર્યું, જેના ભાગરૂપે અમે સુરત જિલ્લા ખાતે અમે ભેગા થયા છે। અમે દરેક સંગઠન અમારા STની અંદર અમારું યુનિયન ચાલે છે, આંગણવાડી, નગરપાલિકા, તાર ટપાલ, પોસ્ટ, બેંક, અડાણી પાવર, એવી અનેક ટાટા કેબિનેટ, અનેક જગ્યા બીડી ઉદ્યોગ, અનેક જગ્યાઓ પર અમારું યુનિયન ચાલે છે। કામદારોના વિવિધ પ્રશ્નો અમે ઉઠાવતા હોઈએ છીએ અને કામદારોના વિવિધ પ્રશ્નોના અનુસંધાને અમે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપતા હોઈએ છીએ। જેના જ ભાગરૂપે અમે આજે એકત્ર થયા છે અને આજ સુધી અમે જે કંઈ આવેદનપત્ર આપ્યા, કામદારની માંગણી અમે લેખિતમાં રજૂ કરી છે, એ માંગણી અમે પૂર્ણ કરો। આંગણવાડીની બહેનોને હાલમાં BLOનું કામ, ચૂંટણી લેવલનું કામ આપવામાં આવે છે। બૂથ લેવલ ઓફિસર, આંગણવાડીની બહેનો 4 થી 6 થી 8 સુધી ભણેલી બહેનો હોય છે, તે બૂથ લેવલ ઓફિસરનું કામ કેવી રીતે કરશે? જેના વિરોધમાં આ ગુજરાત ભારતીય મજદૂર સંઘ પ્રદેશ તરફથી 4 ઓગસ્ટના રોજ એક મોટું એલાન આપવામાં આવ્યું છે। 4 ઓગસ્ટ 2025ના રોજ સોમવારે આ આંગણવાડીની બહેનોને BLOનું કામ આપવામાં આવ્યું છે, એના વિરોધમાં આખા ગુજરાતની 15,000 જેટલી બહેનો ભેગી થઈને વિરોધ પ્રદર્શન કરશે અને એ પછી પણ જો અમારો માંગણીઓ સંતોષવામાં નહીં, પૂર્ણ કરવામાં નહીં આવે તો નવેમ્બરની અંદર અમે નવેમ્બર 2025ના અંદર અમે 1 લાખ કરતાં પણ વધુ કામદારો ગાંધીનગર ખાતે ચક્કાજામનો મોટો કાર્યક્રમ રાખવામાં આવેલો છે।